नमस्कार विद्यार्थी मित्रों, વીડી એજ્યુકેશન यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है। આજના વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય ભૂગોળ પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ જોઈશું। સમય રહેશે 2 કલાક ને કુલ ગુણ હશે 50। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, અને જો તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમારે આ ધોરણ 11ની બધા જ વિષયની બ્લુપ્રિન્ટ જોઈતી હોય તો તે આપણી વોટ્સઅપ ચેનલ પર મુકાઈ ગઈ છે, અને ત્યારે તમને ધોરણ 11ની બધા જ વિષયની બ્લુપ્રિન્ટ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। હવે પ્રશ્નોના પ્રકાર આપેલા છે। પહેલા છે હેતુલક્ષી પ્રશ્નો, તે 15 પ્રશ્નો હશે અને તેના ગુણ પણ 15 હશે। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો, તે પ્રશ્નો 5 હશે અને કુલ ગુણ 10 હશે। ટૂંકા જવાબી પ્રશ્નો, તે 5 પ્રશ્નો હશે અને કુલ ગુણ હશે 15। હવે છે વિસ્તૃત જવાબી પ્રશ્નો, તેના ગુણ હશે 10। હવે પ્રકરણ દીઠ ગુણભાર આપેલ છે। પહેલો પ્રકરણ છે ભૂગોળ એક વિષય શાખા, તેનો ગુણભાર છે 6। બીજો પાઠ છે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, તેનો ગુણભાર છે 7। ત્રીજો પાઠ છે પૃથ્વીની આંતરિક રચના, તેનો ગુણભાર છે 6। ચોથો પાઠ છે ભૂકંપ અને જ્વાળામુખી, તેનો ગુણભાર છે 10। પાંચમો પાઠ છે ભૂમિખંડો અને મહાસાગરો, તેનો ગુણભાર છે 8। છઠ્ઠો પાઠ છે ખડગો, ખનિજો અને જમીનના પ્રકાર, તેનો ગુણભાર છે 8। અને 15મો પાઠ છે નકશા, અર્થ અને પ્રકારો, તેનો ગુણભાર છે 5। અહીં તમને પ્રથમ પરીક્ષાનું પ્રશ્નનું માળખું આપેલ છે, અને આ રીતનું જ તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે, એટલે તમે આ તૈયાર કરી નાખો। હોય છે અહીં પ્રશ્નના ક્રમ આપેલ છે, વિભાગ તથા પ્રશ્નની રીત અને ગુણ આપેલ છે। તો વિભાગ એ માં પ્રશ્ન ક્રમાંક 1 થી 10 હશે, કુલ ગુણ 10 હશે, અને તેમાં તમારે હેતુલક્ષી પ્રશ્નો આવશે 1 થી 10, એટલે કે MCQ આવશે। હવે પ્રશ્ન ક્રમાંક 11 થી 15 વિભાગ બી હશે અને કુલ ગુણ હશે 5, અને તેમાં તમારે એક વાક્યમાં જવાબ આપવાના હશે, અને તેવા 5 પ્રશ્નો આવશે। વિભાગ સી, તેનો પ્રશ્ન ક્રમાંક હશે 16 થી 23 ને કુલ ગુણ છે 10, અને કોઈ પણ 5 પ્રશ્નો લખવાના હશે, અને દરેકના ગુણ 2 હશે। હવે વિભાગ ડી આપેલ છે, તેનો કુલ ગુણ હશે 15, અને તેનો પ્રશ્ન ક્રમાંક 24 થી 31 હશે। તેમાં કોઈ પણ 5 પ્રશ્નો આપેલા હશે। 8 પ્રશ્નો આપેલા છે, એમાં તમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના રહેશે, અને દરેકના ગુણ હશે 3। હવે વિભાગ ઈ આપેલ છે, તેનો પ્રશ્ન ક્રમાંક છે 32 થી 34 ને કુલ 10 ગુણ। આમાં 3 પ્રશ્નો આપેલા હશે, અને તેમાં તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના રહેશે। હવે નીચે નોંધ આપેલ છે, પ્રથમ પરીક્ષામાં જૂન થી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ પૂછવાનો રહેશે। વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રોમાં મૂકવામાં આવેલા ક્ષમતા આધારિત પ્રશ્નો સિવાય મુજબના પ્રશ્નોના પ્રશ્નપત્ર તમામ વિભાગોને મળીને કુલ અંદાજિત 50% ગુણના પ્રશ્નો પ્રથમ દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રમાં મૂકવામાં આવશે। અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ। ફરી મળીશું નવા વિડીયો સાથે।